નમસ્કાર, હું સુનિલ ખલાસી અને મારી યુટ્યુબ ચેનલ SS એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આ અગાઉ આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે। એ વિડીયો ન જોયા હોય તો ખૂબ જ અગત્યના છે। દરેક ચેપ્ટરને સમજવા માટેના સ્ટેટના વિડીયો બધા જ બની ગયા છે અને એકાઉન્ટ માટે દરેક ચેપ્ટરને સારી રીતે કેવી રીતના સમજી શકીએ, એકદમ શોર્ટમાં કેવી રીતના સમજી શકીએ, કેટલા ચેપ્ટરની અંદર બધું જ કરવાની જરૂર નહીં, પણ અમુક વસ્તુ જે આપણે સમજાવેલી છે એ જો કરી શકીએ ને તો તમને એમાં પણ મુશ્કેલી ન થાય। આજે જે આપણે જોવાના છે ધોરણ 11 એકાઉન્ટ, એની અંદર IMP જોવાના છે અને એ IMP આપણા માટે ખૂબ જ અગત્યની થઈ પડશે। પહેલાં આપણે વાત કરીએ A, B કયા વિભાગ છે આપણા, તો A વિભાગ એની અંદર 7 માર્ક્સ એટલે કે 7 વિકલ્પ, B વિભાગ એ પણ 7 માર્ક્સનો એટલે 7 એક વાક્યમાં જવાબ, C વિભાગ એ આપણા માટે 12 માર્ક્સનો અને એની અંદર 3 દાખલા પૂછાવાના, D વિભાગ એ આપણા માટે 12 માર્ક્સનો એની અંદર 2 દાખલા પૂછાવાના અને E વિભાગ એ પણ આપણા 12 માર્ક્સનો એની અંદર 1 દાખલો પૂછાવાનો। શરૂઆત કરીએ પહેલાં 7 એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7 એ જ રીતના 8, 9, 10, 11, 12, 13 અને 14। આ 14ની અત્યારે વાત નથી કરતો કારણ કે એ 14 માટેનો એક અલગથી વિડીયો આખો બનાવેલો જ છે બ્લુપ્રિન્ટનો। એ 14 ક્યાંથી પૂછાવાના છે એ પણ એમાં લખેલું છે, એટલે જો એ ન જોયું હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈ લેજો। આપણે વિભાગ C થી ચાલુ કરીએ। વિભાગ C ની અંદર 3 દાખલા પૂછાવાના છે। દાખલા નંબર હશે 15, 16 અને 17। 15 નંબરનો દાખલો એટલે આપણને આમનોનમાંથી પૂછાતે। ક્યાંથી પૂછાય? આમનોન। અને આમનોન માટે ખૂબ જ અગત્યના ઘણા બધા વિડીયો બનાવેલા છે, એ તમે પ્લેલિસ્ટમાં જજો અને પ્લેલિસ્ટની અંદર આમનોન નામનું એક ચેપ્ટર છે એ ખોલજો, એટલે એની રીતે તમને બધા જ વિડીયો જોવા મળશે કે આમનોન વધારે સારી રીતના કેવી રીતના કરી શકો। અને એક વિડીયો તો આપણે એટલો મસ્ત બનાવેલો છે કે કોઈ પણ પ્રકારના નિયમ વગર તમે આમનોન કેવી રીતના જાણી શકો, એ પણ ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ લેજો। ડિસ્ક્રિપ્શનમાં કદાચ નહીં મુકાય તો પ્લેલિસ્ટમાં તો તમે આમનોનમાં જોઈ જ લેજો, એટલે ત્યાંથી તમને મળી રહેશે। ચલો, આમનોનમાં કઈ તૈયાર કરવાની, તો આમનોનમાં તમારે તૈયાર કરવાનું દાખલા નંબર એક જ વાત તૈયાર કરવાનો એટલે કયો? 13, બધું જ આવી જશે અને ઉદાહરણ નંબર 11 ને 12, બસ આટલી જ વસ્તુ। ઉદાહરણ નંબર 11 અને 12, દાખલા નંબર 13 સ્વાધ્યાયમાં અને ઉદાહરણ નંબર 11, 12, એટલે એવું નથી કહેતો કે એ જ પૂછાય, પણ એટલું તૈયાર કરશો ને એટલે મોસ્ટ ઓફ બધા જ જે દાખલાઓ છે એની અંદર અમુક પોઈન્ટ જે છે એ અમુક પોઈન્ટ તમને શીખવાના આવી જશે। એટલે બધા જ પ્રકારના દાખલા એની અંદર આવી ગયેલા છે, એટલે એવું નથી કહેતો કે એ જ પૂછવાનું છે ફરીથી કહેવું, પરંતુ એટલું કરશો ને એટલે બીજું બધું કંઈ પણ પૂછાય આપણને મુશ્કેલી ન થાય। અને જો સારી રીતે સમજવું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે જે પ્લેલિસ્ટ છે ત્યાંથી તમે જોઈ લેજો, એટલે તમને કોઈ મુશ્કેલી ન થાય। ત્યાર પછી બીજો એક દાખલો આની અંદર કેટલા દાખલા પૂછાવાના? 3, 4 માર્ક્સવાળા 3 દાખલા, એટલે એક તો આમનોન પૂછાઈ ગઈ, બીજું પૂછાવાનું ભૂલ સુધારા। ભૂલ સુધારામાંથી એક દાખલો પૂછવાનો। એમાં કઈ તૈયારી કરવાની, તો એમાં દાખલા નંબર તમારે કયા કરવાની જોજો। દાખલા નંબર 4, 5, 6 અને 9 આ સ્વાધ્યાયમાં છે। દાખલા નંબર 4, 5, 6 અને 9, અને જો ઉદાહરણ કરવું હોય સારી એવી તૈયારી માટે તો ઉદાહરણ 1, 2 ને 3, બસ આટલું કરવાનું। શેમાં? ભૂલ સુધારામાં। આ બીજું એ કદાચ અને આ પાંચમું એ કદાચ નહીં બી પૂછાય, કેમ કે એમાં તમને આમનોંધ આપી દીધી એટલે પછી કરવાનું હોય, એ ન પૂછે કદાચ, પણ 1, 4, 6, 9 અને 1 ને 3 આ તો કરી જ લેજો, એટલે એમાં મુશ્કેલી થાય નહીં। એટલે ભૂલ સુધારામાં તમારા પૂરા જ માર્ક્સ આવે, આ 4 અને આ 4 એટલે 8 તો આપણા માર્ક્સ થઈ ગયા। આટલું જ તમારે તૈયાર કરવાનું છે। એક આવે હુંડી। હવે હુંડી માટે એક બહુ જ મસ્ત પેટર્નની એક રીત બનાવેલી છે, આપણે હુંડીનો બહુ મસ્ત વિડીયો બનાવેલો છે, એ વિડીયો પ્લેલિસ્ટમાં આપેલો જ છે અને પ્લેલિસ્ટમાં તમારે જોઈ લેવાનું, હુંડીનું ચેપ્ટર છે ત્યાંથી જોઈ લેવાનું। શું તૈયાર કરવાનું એ જોઈ લે, તો ફક્ત 1 થી 8 દાખલા, આ જ દાખલા કરવાના। પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાયનો પ્રશ્ન 4, એના દાખલા કેટલા? 1 થી 8, એટલે 4 સાદી રીત અને 4 નકરામણીવાળી। એક જ રીત યાદ રાખવાની એમ નોંધ કઈ જે મેં સમજાવેલું છે હુંડીમાં, બેંક તે લેણી હુંડી, બેંક વટાવ લેણી હુંડી, વ્યક્તિનું નામ તે લેણી હુંડી અને બેંક મારફત વસૂલાત તે લેણી હુંડી। અત્યારે શું બોલતો છો સમજાશે નહીં, પણ એ વિડીયોને જોઈ લેજો। એ વિડીયો જો એટલે હુંડીના એક પણ દાખલા શીખવાની જરૂર પડે નહીં, કોઈ દાખલો તમારે શીખવાની પડે, ફક્ત એ વિડીયોને જોઈ લેજો, એટલે કંઈ પ્રોબ્લેમ આવે નહીં। આ કયું થયું? વિભાગ C ની વાત થઈ। વિભાગ D, તો વિભાગ D ની અંદર 2 દાખલા પૂછાવાના। એક દાખલો એટલે બેંક શિલ્લક, એના નંબર હશે 18। કયો દાખલો? બેંક શિલ્લક। બેંક શિલ્લક મેળ જે છે એ, અને એક દાખલો એટલે ઘસારાના હિસાબો। ઘસારાના હિસાબો। ચલો, બેંક શિલ્લક 2 માં કયા કરવાના, તો દાખલા નંબર
4થી લઈને 9 સુધી દાખલા નંબર 4થી 9 જે છે એ કરી નાખજો, એટલે બેંક સિગ્નલમાં પ્રોબ્લેમ નહીં આવે. જો વધારે સારું કરવું હોય તો કયા કયા કરવાના? આ તો 4થી 9 તો કરવાના જ, પણ કોઈ એટલું બી નહીં કરી શકે તો 5મો 7મો અને 8મો, 5 7 અને 8 એમ તો 4થી 9 જ કરવાના છે, પણ તમે પછી પહોંચી નથી વળતા, બધું નથી કરી શકતા. 5 7 અને 8 એ તો કરવાના છે. કદાચ ચોથો ને બીજા 1 2 રહી જાય તો વાંધો નહીં, પણ 4થી 9 તમને ટાઈમ હોય ને સારું હોય કરી શકતા હોય તો કરી નાખવાના. પણ જો તમને એટલો બધો ટાઈમ નહીં મળે તો 5 7 અને 8. ઘસારાના હિસાબો એની અંદર પ્રશ્ન 5 છે આપણો. પ્રશ્ન 5 ના 11 દાખલા, 1 થી 11 દાખલા બધા જ શીખી લેવાના, કારણ કે 6 માર્ક્સનો દાખલો છે. પણ હવે તમે આગળ વાત કરીએ પ્રમાણે આપણે તો 6 એ 6 માર્ક્સ બધા જ કહેવું તો પછી આઈએમપી શું? તો આઈએમપી તો કહેવાય જ નહીં. પણ આઈએમપી એક છે જે બધું શીખી લેવું, એમાંથી થોડુંક પૂછવાનું. આઈએમપી જેવું રાખવાનું જ નહીં. છતાં પણ તમે કહેતા હોય તો આપણે આઈએમપી આપી દઈએ. 1 3 4 6 9 અને 11 આ તો કરવાનું ભૂલતા જ નહીં. આ કરવાનું ભૂલતા નહીં. એમ તો 1 થી 11 જ કરવાના, પણ આટલા દાખલા તો કરવાનું ભૂલવાનું જ નહીં. જો એટલા કરી લીધા ને તો ઘસારોનો એક પણ દાખલો એવો નહીં હોય જે તમને નહીં આવડે, કારણ કે તમે શીખી લેજો, ગોખી નહીં લેતા. જો ગોખવા ગયા તો પૂરું થઈ જાય. એટલે આના માટેનો એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, તમારે શું કરવાનું છે, તમારે આમનોન કેવી રીતના લખવાની, તમારે યંત્ર ખાતું કેવી રીતના બનાવવાનું, તમારે ઘસારા ખાતું કેવી રીતના બનાવવાનું, એના માટેનો પણ એક વિડીયો છે. એટલે પ્લેલિસ્ટમાં એ પણ એક ચેપ્ટર આખું રાખેલું છે, ઘસારાના હિસાબો, અને એની અંદર એ વિડીયો મૂકેલો છે, એટલે એ વિડીયો પણ જોઈ લેજો. હવે છેલ્લો વિભાગ એટલે વિભાગ ઈ, 12 માર્ક્સનો દાખલો. અને 12 માર્ક્સનો દાખલો એટલે કયો? વાર્ષિક હિસાબ. હવે આ જે વાર્ષિક હિસાબ છે એ વાર્ષિક હિસાબ માટે શેની તૈયારી કરવાની? તો દાખલા નંબર કયા કયા તે જોઈ લેજો. દાખલા નંબર 8 9 અને 10, 12 13 અને 14 આ 6 દાખલા કરવાના. 8 9 10 12 13 14 આટલા દાખલા કરો એટલે બધું જ આવી જશે. અને વધારે પ્રેક્ટિસ કરવી હોય તો ઉદાહરણ નંબર 27 28 ને 29, ઉદાહરણ નંબર 27 28 અને 29. પણ આ જે છે ને એ બધું આમાં આવી જ જાય છે. એટલે તમારે ઉપર 8 9 10 અને 12 13 14 કરી નાખવાના, અને વધારે પ્રેક્ટિસ કરવી હોય તો 27 28 29, બાકી એની જરૂર નથી. હવે આ જે છે પહેલાં 7 વિકલ્પ અને 7 એક વાક્યમાં જવાબ. તમને કીધું એ પ્રમાણે આ ક્યાંથી પૂછાવાના છે એ છોડી જ દેવાનું. એ ક્યાંથી તૈયારી કરવાની? તો બધા જ વિકલ્પ વાંચી કાઢવાના, બધા જ એક વાક્યમાં જવાબ વાંચી કાઢવાના. પણ સમય નહીં હોય તો એના માટે એક વિડીયો બનાવેલો છે, એ જે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. અને એ એટલે કયો? તો કયું ચેપ્ટર ક્યાંથી પૂછાવાનું. એટલે પહેલા નંબરનો પ્રશ્ન એટલે કે 7 વિકલ્પ કયા કયા ચેપ્ટરમાંથી પૂછવાના ને એનો પણ વિડીયો આપણે બનાવેલો છે, એટલે એ જોઈ લેજો. અને જો હવે વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમારા સુધી આવા વિડીયો પહોંચતા હોય તો બીજા સુધી કેમ ન પહોંચે, એટલે બીજાને પણ આ વિડીયોને શેર કરી દેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા એક વિષય સાથે આગળ વધીશું. આભાર.